નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિમળા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભૂખથી એ ભૂંડી પાઠનો અભ્યાસ કરીશું। ભૂખથી એ ભૂંડી ભીખ પાઠનો અભ્યાસ કરીશું। પન્નાલાલ પટેલના લેખક છે। આ પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ છે, નવલકથાંશ। પન્નાલાલ પટેલ એમનો જન્મ 7/5/1912 થયો હતો અને એમનું અવસાન 6/4/1989। પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલીમાં ગામમાં થયો હતો। ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમણે નામના મેળવી હતી। ગયા વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આ બધું આપણે જોયું હતું। ભૂખથી એ ભૂંડી ભીખ એ પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ નામની અતિ હૃદયદ્રાવક નવલકથામાંનો અંશ છે। શીર્ષક જ છપ્પનિયા દુષ્કાળની કરુણાજનક પરિસ્થિતિનો નિર્દેશ કરે છે। દુકાળના ત્રાસથી બચવા આ નવલકથાના મુખ્ય પાત્રો કાળુ અને રાજુ જ નહીં, પણ ગામના લોકો પોતાનું ગામ છોડી ડેગડીએ આવ્યા, કેમ કે ત્યાં સુંદરજી શેઠે સદાવ્રત ખોલ્યું હતું। સૌ અનાજ લેવા લાઈનમાં ઊભા છે, પણ કાળુનું મન ડંખે છે। પોતે ખેડૂત હોય તેને લાગે છે કે આ અનાજમાં તેનું પકવેલું અનાજ પણ હશે। કાળુ માને છે કે માગવા કરતાં મરવું ભલું। દુકાળની કારમી પરિસ્થિતિ અવર્ણનીય છે। દુકાળની કારમી પરિસ્થિતિ એ અવર્ણનીય છે। ભૂખે ટળવળતા માણસોને જોઈ કાળુ માને છે કે ભૂખથી એ ભૂંડી ભીખ છે। ભીખ માણસની ટેકને, સ્વમાનને, આત્માને હણી નાખે છે અને આ પ્રકરણમાં કુદરતના કોપ સામે, દુકાળ સામે ઝઝૂમતા લોકોની વેદના હૃદયદાવક રીતે વર્ણવી છે। અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કાળુ ભીખ માગવાની ના પાડે છે, ત્યારે રાજુ એને એમ કે છે કે તારા આ બે શાળાને શું ખવડાવીશ, એમ કરી અને બોલે છે। કાળુ સો જવાબ આપે તોય એના મનથી તો ખાતરી હતી કે આ લોકો એના જવાબની કડબીના દિલને નહીં સમજી શકે। સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો, અમે કહીશું તો ઉલટો ટોટો ચાંપી દેશે ને વળશે કંઈ નહીં। અરે વળી શું નહીં? જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે તો આ બંદૂકવાળા નાસવા માંડે ઊભી પૂછડીએ। શા વિચારમાં પડી ગયા છો ભાઈ? મને તું જવાબ તો આપ। સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં, હૈયાને સુવાળું સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું ને તેથી જ તો કાળુની પેલી આગ ભરી આંખમાંથી ટપટપ કરતા આંસુ જ ખરી પડ્યા। શું કહું શેઠ? છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા હશે? પણ હશે કહે તે પહેલાં તો ડૂસકું નીકળી પડ્યું। એ ધ્રુસકે ધ્રુસકે રડી ઉઠ્યો। આવડા મોટા શેઠ મહાજનનો ને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઊભેલો નાનો બળી ઉઠ્યો। કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો હતો કે મળશે?
ને કાંટો પાડી કહી નાખ્યું, હાથ ન ધરવો હતો ત્યારે હવે રોવા શું બેઠો છે? પણ આ શબ્દો એ સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા. અરે, પેલા ફોજદારને દાંત ચઢી, પણ નાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતા એણે દેખ્યો ન હતો ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા. હું જાણું છું જુવાન કે તને તારા દાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે વળી ક્યાં સુધી પાળવાના છીએ? આ તો મેઘરાજાની પાણી પહોંચાડવા જેવી વાત છે. વરસાદ બધાને પાણી આપે ને આપણે વરસાદને શું પાણી આપીએ? તો કેવું કહે છે કે આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. શેઠે હાસ્ય કર્યું, પણ સાવ ફિક્કું. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણે બધાએ લાચાર છીએ. જો તું એકવાર મારી સામે જો. કાળુએ ઊંચે જોયું અને તેને એમ લાગતું હોય કે આ ધર્માદાનું છે. હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે ને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માગીને અહીં પાથરી દેજે. પછી તો બસ નહીં. પછી તને એમ નહીં થાય કે હું મફતનું ધર્માદાનું ખાઉં છું. કાળુને પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા. શેઠની મોટાઈને માથે ચડાવી આંખ વાટે વંદી રહ્યો. મનમાં ને મનમાં કહેતોય હતો, શેઠ હજો તો આવા મોટા ગજા ના હો છું. શેઠે વળી કહ્યું, તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે, કહેજે કે તમારું છે ને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કંઈ જ નથી. કાળુએ ડોકું હલાવ્યું. એહસાન માનવાના શબ્દો ન સૂચતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કહીને ચાલતો થયો. લાઈનમાં જઈને ખડો થઈ ગયો. અમારું છે ને અમારે લેવું છે. મારું એ આમાં હસેસ તો પેલા વલ્લાવાળા કેરડાની મારી શાળ હાથમાં ફેરવેલીને રમાડેલી એ શાળના ચોખા ઓળખી કાઢું, વીણી દેખાડું કાતું. સિપાહીને તો કોણ જાણે કેમ, પણ કાળું જાણે આંખનો પાટો અને તે જાણે મરચાનો હતો. પણ ફોજદાર જેને સલામ ભરતા હોય એવા ખુદ શેઠની જ એના ઉપર મહેરબાની ઉતરી હતી. અરે, મોટા મોઢ એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય ને? એ લોકો કાળું ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા હતા. પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે. એ દોઢ પાસેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતાં કાળુને હસવું આવ્યું. આ તો બાવાના બેય બગડ્યા. શું કહે છે? બાવાના બેય બગડ્યા. એના જેવો ખેલ થયો. ટેકે ખોયો ને જીવ પણ ખોવાનો. કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી તો દોઢ પાસેર પણ મકાઈ કોદરા સરખું નકરું ધાન મળતું હતું જ્યારે આ તો કાળું જ ના જ શબ્દોમાં કહીએ તો એક ઓડકાર ખાતામાં જ આ દોઢ પાસેર ખીચડી હજમ ને વાટ જોતી ઊભેલી રાજુને કહ્યું, રાજુ, પેલા કહેનારે ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ, કુણ કમાય કોની વતી. આપણું તો કપાળે કાણું ને આ ખોબોએ કાણો નીકળ્યો. શું કહે છે? આપણું તો કપાળે કાણું ને ખોબોએ કાણો નીકળ્યો. રાજુ ચીડાઈ ઉઠી. મારો ભાઈ ને ભગો કે છે એમાં જરાય ખોટું નથી ને આંખો કાઢતા ખબરદાર, જો હવે આવો કશો બબડાટ કર્યો છે તો અડધા તો આમ ગણગણીને જ મરવા પડ્યા છો. શું કહે છે? અડધા તો આમ ગણગણીને જ તમે મરવા પડ્યા છો. તમારા દિલ સામે તો જુઓ, એટલે કે તમારા શરીર સામે તો જુઓ. તમને ખબર છે કે ડાકણમાં ડાકણ કોણ છે? જાણો છો? કાળુને તો રાજુની ગાળી ગોળથી મીઠી હતી. જ્યારે ઠપકો હતો ને તે મીઠો. હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો, ડાકણમાં ડાકણ તો ભૂખ છે. પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી. બોલી ઉઠી, ના, ડાકણ ચિંતા છે. માનવીના કાળજાને કોતરી ખાય છે. ને પછી તો રાજુએ એને કેટલીય સમજણ શિખામણ આપી દીધી. હા ભાઈ, હા, હેડ હવે એ બધો લવારો નહીં કરું. આમ કહેતો કાળું વળી પાછું ગંભીર બની જવાય બોલ્યો,
પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું? ભૂખ શું તે? ના, હું એ ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો, પણ એનાથી ભૂંડું આજ તો મને બીજું ભાળ્યું. કાળુએ ધોતિયાની પેલી પાટલી ઉપરથી નજર ઉચકી રાજુ સામે માંડી. આર પાર તાકતો હોય તેમ જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે? ભૂખ તો હાડ માંસ ગાળી નાખે છે, પણ આ ભીખ તો કાળુ જાણે બેભાનમાં એકલો એકલો લવતો હતો. રાજુ, ખરું કહું છું, આપણા ગુમાનને આત્માને ઓગાળી નાખે છે, પાણી પાણી કરી દે છે. ને યાદ રાખજે, રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું ને માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું ઝાલી હડસેલ્યો. તમે છાનામાના ઘેર હેડો ઘેર, નકર. પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાઓ છો? કહેતા પેલા બે છોકરાને હડસેલ્યા. આના કરતાં તો હું જ મરી ગયો હતો. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો. પછતાતો હોય તેમ લાચાર અવાજે કહ્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું આવો કોઈ લવારો કરું તો તેને ભગવાન પૂછે જો. તો હેડો છાનામાના. ને કાળુ આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો. પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યો. કાળુએ જ ન બોલવાના સોગન ખાધા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા ને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવાઓની હાલત જોઈને બળે જતું હતું. કપડે લત્તે ને દીદારે તો બેહાલ હતા જ ને, તેમાંય આજ વળી પેટિયા લીધા હતા ભિખારીઓના ટોળા બરાબર. ને કાળુની આંખમાંથી ડબડબ કરતા આંસુ સરી પડ્યા. મનમાં કહીએ રહ્યો, અડધો અષાઢ ગયો તોય ના આવ્યો, ત્યારે હવે ખાંડેડિયામાં માથું ને ધીમો કેમ રામ? દોઢ પાસે ખીચડી વળી શું કામ? હવે તો જીકવા જ માંડ. નથી બેઠાતા રામ ભૂખોય નથી બેઠાતી તો આ ભીખય માટે ઝીંકવા જ માંડ. પણ મકાનનો ઓટલો ચઢતા ખુદ જ કાળુ ઝીકાઈ પડ્યો. પછી તો ગરમ વિચારને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણ હોય, અને તે કાળુ છે એ ઝીકાઈ પડે છે, એટલે કે ફસડાઈ પડે છે. પન્નાલાલ પટેલ પાઠના લેખક છે. ભૂખથી એ ભૂંડી ભીખ પાઠનો સાહિત્ય પ્રકાર છે. નવલકથા અંશ. પાઠના લેખક છે પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલને કયો એવોર્ડ મળ્યો હતો? તો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. આ પાઠ શામાંથી લેવામાં આવેલ છે? તો માનવીની ભવાઈમાંથી આ પાઠ લેવામાં આવેલ છે. પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો તો કઈ નવલકથા લખી હતી ત્યારે મળ્યો હતો? તો પન્નાલાલ પટેલે માનવીની ભવાઈ નામની નવલકથા લખી હતી, ત્યારે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. ગામના મોટા લોકોનું સેવાભાવી મંડળ, એને શું કહેવાય? ગામના મોટા લોકોનું સેવાભાવી મંડળ, એને કહેવાય મહાજન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ધર્મ તથા પુણ્ય થાય એ હેતુથી અપાયેલું દાન કે સખાવત, એને કહેવાય ધર્માદુ. તીન ભૂખ્યાને જે રોજ અન્ન અપાય છે તે સ્થળ એટલે સદા વ્રત. છડ્યા વગરના ચોખાના આખા દાણા, એને શું કહેવાય? સાળ અથવા ડાંગર. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા, એને શું કહેવાય? ક્ષિતિજ. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા એટલે ક્ષિતિજ. કણસલાને ખૂંદીને કે જોડીને અનાજ કાઢવાની જગ્યા, એને શું કહેવાય? ખળવું. સગા વાલાના જન્મ મરણ પ્રસંગે પાળવામાં આવતી આભડછેટ, એને કહેવાય સૂતક. બાન રૂઢિપ્રયોગનો અર્થ આપો. ડોકું હલાવવું એટલે સંમતિ આપવી. વાંટો લાંબી પડવી એટલે વરસવા માટેનું વાતાવરણ ન હોવું. મકાન ઉઠાવવા એટલે ઘર બાર ખાલી કરવા. રેલ પથરાવી એટલે રેલવેના પાટા નંખાવા. નિસાસો પડવું એટલે હૈયામાંથી હાય નીકળવી. ધરમમાં રાખવા એટલે વગર પૈસે મફતમાં રાખવો. હાથ ન ધરવો એટલે માગવું નહીં. ભૂખ ટેકને ઠોકરે ચડાવે એટલે ભૂખને કારણે વ્રત ન જળવાવું.
લોચો વળીને પડવું એટલે ભૂખને લીધે ટૂંટિયું વળીને બેસવું. પગ જડાઈ જવા એટલે પગ સ્થિર થઈ જવા. દાંત ચડવું એટલે ગુસ્સો કરવો. મહેરબાની ઉતરવી એટલે કૃપા કરવી, દયા દર્શાવવી.